ડભોઈ તાલુકાના વસઈ કરાલી વચ્ચે ઢાઢર નદી પરનો બ્રિજ શોભાના ગાંઠિયા સમાન અધૂરા કામને કારણે અકસ્માતનો ભય। ડભોઈ તાલુકાના વસઈથી કરાલી ગામને જોડતો અને ઢાઢર નદી પર બનેલો નવો ઓવરબ્રિજ હાલ જનતા માટે સુવિધાને બદલે મુસીબતનું કેન્દ્ર બન્યો છે। બ્રિજનું મુખ્ય કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની ઘોર બેદરકારીને કારણે અનેક મહત્વના કામો અધૂરા છોડી દેવામાં આવ્યા છે, જેનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બ્રિજની બંને બાજુની રેલિંગ પર જે કાળા પીળા રંગના પટ્ટા હોવા જોઈએ તે હજુ સુધી કરવામાં આવ્યા નથી। રાત્રિના સમયે વાહન ચાલકોને બ્રિજની ધાર દેખાતી નથી। બ્રિજ પર રેડિયમ સ્ટીકરો કે રિફ્લેક્ટર્સ લગાવવામાં આવ્યા નથી। અંધારામાં દૂરથી બ્રિજનું અંતર કે વળાંક ન સમજાતા અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે। બ્રિજની મધ્યમાં ફૂટપાથ બનાવવામાં આવ્યો છે, પરંતુ તેના પર હજુ પેવર બ્લોક નાખવાનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા બાકી રાખવામાં આવ્યું છે। આના કારણે રાહદારીઓને ચાલવામાં ભારે હાલાકી પડી રહી છે। આ બ્રિજ તેના નિર્માણકાળથી જ વિવાદોમાં રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। અધિકારીઓની નિષ્કાળજીને કારણે કોન્ટ્રાક્ટર બેફામ બન્યા છે। જનતાના ટેક્સના પૈસાનો વેડફાટ થઈ રહ્યો હોય તેમ જણાય છે। સ્થાનિકોની માંગ છે કે જે કોન્ટ્રાક્ટર કામ પૂરું કરવામાં આનાકાની કરે છે અને લોકોના જીવ જોખમમાં મૂકે છે તેને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવો જોઈએ। જો કોઈ મોટો અકસ્માત થશે તો તેની જવાબદારી કોની? હવે જોવાનું એ રહ્યું કે નિંદ્રાધીન તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે આ અધૂરું કામ પૂર્ણ કરી જનતાને ભયમુક્ત અવરજવરની સુવિધા પૂરી પાડે છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।